પ્રેમ લગ્ન બાદ પત્નીએ અન્ય યુવક સાથે કર્યા લગ્ન. પતિની અરજીથી પોલીસે કરી તપાસ શરૂ. ક્યાંનો છે આ બનાવ, જોઈએ વિગતવાર. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું છું આપની સાથે વનરાજ પરમાર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પ્રેમ લગ્ન અને વૈવાહિક વિવાદને લઈને મારામારીનો બનાવ સામે આવ્યો છે. પુણેના રહેવાસી યુવકે મોટા કુટવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી સિદ્ધાર્થ જાવળેએ અરજીમાં જણાવ્યું છે કે તેમણે વર્ષ 2025માં રસીલા વસાવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને થોડા સમય માટે સાથે રહ્યા હતા. ત્યારબાદ પત્નીએ મહુવા તાલુકાના બોરડી ગામના ભૂપત બલદાણિયા સાથે લગ્ન કરી લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ પત્નીને સમજાવવા તેઓ અગાઉ પણ ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત ભૂપત બલદાણિયાને સમજાવવા માટે બોરડી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મુલાકાત થઈ હતી. તે દરમિયાન બોલાચાલી થતા ભૂપત બલદાણિયાએ મારપીટ કરી હતી તેમજ ગાળો આપ્યો હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મારપીટમાં સામાન્ય ઈજા થતા અરજદારે મોટા ખોટવડા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ મોટા ખોટવડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે મહુવા ડિવિઝનના ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ અરજદાર રૂબરૂ મળ્યા હતા. અરજદાર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ડીવાયએસપી રીમાબા ઝાલાએ તેમને યોગ્ય માર્ગદર્શન અને સારો સહકાર મળ્યો છે. સાથે જ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. હાલ પોલીસે અરજીના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલાને લઈને તમારું શું માનવું છે, આપનો અભિપ્રાય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં આપશો. આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને જો તમે અમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ફોલો અચૂકથી કરશો. ધન્યવાદ.